ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ રાશિઓ પર રહેશે મેલડી માંગના હાથ। આર્થિક સ્થિતિ બનશે મજબૂત, નવીન કાર્યો સફળ થશે, થઈ જશે ધનના ઢગલા। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો તમે આર્થિક યોજનાઓ યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો। કોર્ટના નિર્ણયો તમારા પક્ષમાં આવી શકે છે। જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો। દિવસ ખર્ચાળ સાબિત થશે। કંપની માટે કરેલી મહેનત ફળ આપશે, જેના કારણે પગારમાં વધારો થવાની સંભાવના છે। કામકાજના મામલાની સાથે અંગત જીવનનો પણ દૂરદર્શન રાખીને વિચાર કરવો પડશે। યોજના વગર આગળ વધશો નહીં। કાર્યમાં ભાઈઓનો સહયોગ મળશે। મનમાં નકારાત્મક વિચારોની અસર થઈ શકે છે। વૃષભ રાશિની વાત કરીએ તો સારો ફાયદો થવાની સંભાવના છે। લાંબા સમયથી ચાલી આવતી જૂની સમસ્યાઓનો અંત આવશે। આજે ભણવામાં મન નહીં થાય। જીવનસાથી સાથે આનંદની પળો વિતાવવા જશો। ઘરના કામકાજમાં દબાણ અનુભવી શકો છો। કાર્યસ્થળ પર સકારાત્મક ઉર્જા જાળવી રાખવાનો પ્રયાસ કરવો પડશે। અંગત બાબતોને તમારા કામ પર જરાય અસર ન થવા દો। નોકરીમાં અધિકારીઓના સહકારને કારણે કામ કરવાનો ઉત્સાહ રહેશે। વાતચીતમાં શાંત રહો। મિથુન રાશિની વાત કરીએ તો તમે નોકરીમાં પૂરતું ધ્યાન આપી શકો છો। સરકારી કામ સરળતાથી પૂર્ણ થશે। તમે ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વધારો અનુભવશો। તમને વેપારમાં નફો થશે અને નોકરી માટે કોઈ અન્ય જગ્યાએ જવાનું પણ નક્કી કરી શકો છો। જીવન સુખમય રહેશે। સંબંધિત અધિકારીનો સહયોગ મળશે। વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે। ભેટ કે સન્માન વધશે। આર્થિક બાજુ મજબૂત રહેશે। નવા કાર્યો માટે દિવસ શુભ રહેશે। રોકાણ માટે પણ સમય સારો રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો કોઈની સાથે ફ્લર્ટ કરવાનું ટાળો। રચનાત્મક પ્રયાસો ફળદાયી રહેશે। તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે પ્રવાસનો ઘણો આનંદ પણ લેશો। તમે તમારા અટકેલા કામોમાં ઝડપ અનુભવશો। સામાજિક કાર્યોમાં રસ લેશે। વ્યવસાયિક યોજના ફળદાયી રહેશે। કોઈ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે। ઓફિસમાં સ્નેહનું વાતાવરણ રહેશે। પરિવારમાં તમને બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। પરિવારનું વાતાવરણ પણ સુખદ રહેવાની અપેક્ષા છે। સિંહ રાશિની વાત કરીએ તો લાંબા સમય પછી તમે તમારા જીવનસાથીની નજીકનો અનુભવ કરી શકશો। જે કોઈ તમારું રહસ્ય જાહેર કરવા માંગે છે તેની સાથે ખૂબ કાળજી રાખો। સકારાત્મક વિચારસરણી જીવનમાં અદ્ભુત જાદુ કરી શકે છે। પ્રેરણાત્મક પુસ્તક વાંચવું આજનો દિવસ સારો રહેશે। તમારે ઓફિસમાં બાકી કામ પતાવવું પડી શકે છે। તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ઘણા હદ સુધી મજબૂત થશે। સાથે જ નાણાકીય બાબતોમાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થતી જોવા મળશે। કન્યા રાશિની વાત કરીએ તો ગુપ્ત દુશ્મનો સક્રિય રહેશે। તમારે તમારી યોજનાઓ ગુપ્ત રાખવાની જરૂર છે। ભવિષ્યમાં નફાકારક રોકાણ માટે યોજના બનાવી શકાય છે। તમારે યાદ રાખવાની જરૂર છે કે ભગવાન તેમની મદદ કરે છે જેઓ પોતાને મદદ કરે છે। વિવાહિત જીવનના દૃષ્ટિકોણથી વસ્તુઓ તમારા પક્ષમાં જતી જણાય છે। પ્રિયજન સાથે શ્રેષ્ઠ સમય પસાર કરી શકશો। તમારી જાતને મહેનતથી સક્ષમ બનાવીને ચાલો। થોડી વધુ મહેનત કરવી પડી શકે છે। તુલા રાશિની વાત કરીએ તો નાની યાત્રાઓ શક્ય છે। મહેમાનના આગમનથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે। ઘરના કોઈ પણ કામને પૂર્ણ કરવામાં વડીલોનો અભિપ્રાય તમારા માટે અસરકારક સાબિત થશે। લવમેટ માટે સમય ખાસ રહેવાનો છે। મિત્રોની મદદ કરવી પડી શકે છે।
તમે જે જમીન ખરીદી છે તે તમારા માટે ફળદાયી રહેશે. પૈસાની લેવડ દેવડ આજે સાવધાનીપૂર્વક કરો. તમે તમારી ઊર્જાથી ઘણું પ્રાપ્ત કરશો. તમારી મનોકામના પૂર્ણ થશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નોકરિયાત લોકોને તેમના કાર્યસ્થળ પર તેમના કાર્યમાં સફળતા મળશે. સાંજ ભાઈ બહેનો સાથે વિતાવશો. આ સાથે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે બહેન તરફથી આર્થિક મદદ પણ મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તમે સખત મહેનતનું સંપૂર્ણ પરિણામ મેળવી શકો છો. કોર્ટ કે કોઈ વિવાદમાં તમને વિજય મળી શકે છે. લગ્નની ચર્ચા નક્કર સ્વરૂપ લઈ શકે છે. કોઈ વિશેષ સમૂહમાં જોડાવાની તક મળશે. પેટ સંબંધિત દુખાવો શક્ય છે. ધન રાશિની વાત કરીએ તો તમારા પ્રિયજનો પાસેથી અપેક્ષા ન રાખો. મહેનતના બળ પર તમને સફળતા મળશે. પારિવારિક જવાબદારીઓ વધશે, જેને પૂર્ણ કરવામાં તમને પરિવારના સભ્યોનો સહયોગ પણ મળશે. તમારી જાતને વ્યક્ત કરવા અને રચનાત્મક પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે સારો સમય છે. જ્ઞાન માટેની તમારી તરસ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. યોજનાઓ અધૂરી રહેશે. તમારે માનસિકતા બદલવાની જરૂર છે. વર્તન નરમ કરો. મકર રાશિની વાત કરીએ તો લોન સંબંધિત દસ્તાવેજો આજે અટવાઈ શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગો છો, તો સમય સારો છે. કરેલી મહેનતનો લાભ તમને મળશે. તમને ઘરના વડીલોના આશીર્વાદ મળશે. સફળતા તમારા પગ ચૂમશે. કોઈ પણ વિવાદમાં ન પડો. માનસિક ઉદાસીનતા અને કાર્ય વ્યવસાયમાં અરુચિ આર્થિક સંકટની સંભાવના ઊભી કરશે. કાર્યસ્થળ પર કોઈ મોટી ઘટના થવાની સંભાવના છે. સાવચેત રહો. કુંભ રાશિની વાત કરીએ તો આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી મજબૂત થશે. અયોગ્ય કામ તમને તણાવ આપી શકે છે. ઘરેલું વિવાદોને બિનજરૂરી વજન ન આપો. તમારા માર્ગદર્શન હેઠળ કોઈ પ્રગતિ કરશે, પરંતુ તમે તમારું પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહ્યા. તેથી કારકિર્દી સંબંધિત બાબતોમાં થોડી નારાજગી થઈ શકે છે. સમજદારી અને સંયમ સાથે નિકાલ કરો. પરિવારમાં નાના સભ્યોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું પડશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. મીઠાઈ ખાવા તરફ વલણ વધશે. મીન રાશિની વાત કરીએ તો તમારા જીવનમાં દરેક પ્રકારના પરિવર્તન આવશે. સાથે જ તમે તમારા જીવનમાંથી બિનજરૂરી લોકો અને વસ્તુઓને દૂર કરશો. પ્રાઇવેટ સેક્ટર સાથે સંકળાયેલા લોકોએ સમયસર અને ભૂલ વિના કામ પૂરું કરવાનું હોય છે. છૂટક વેપારીઓને આર્થિક લાભ થાય. તમે સામાજિક સન્માનની અપેક્ષા રાખી શકો છો, પરંતુ તમને નિરર્થક લાગશે. તમારા પ્રત્યે સકારાત્મક વલણ રાખવું જરૂરી રહેશે. તમે તમારા પ્રિયજનો દ્વારા છેતરાઈ શકો છો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.